જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉદ્ધારના વાયદાઓમાં નથી જીવતા. પુષ્ટિ માર્ગ તમને ઉદ્ધારનો વાયદો નથી કરતો. બધે જ તમને ઉદ્ધારના વાયદા મળશે. મર્યા પછી આ લોક મળશે, મર્યા પછી અહીંયા ગતિ થશે, મર્યા પછી અહીંયા જવાનું. હવે મર્યા પછી કોણ પૂછવા ગયું કે ક્યાં ગયા બાપુજી? અને યદગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આ ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું. અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર. સ્વપ્નમાં જો દેખાઈ જાય ને કોઈ પૂર્વજ, તોય લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી. કાંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય. તો કોઈ ગયું એ કહેતું નથી અને છે ને જવાની વાત કરીએ છીએ. શું આને ધર્મ કહેવાય? આને અધ્યાત્મ કહેવાય? મહાપ્રભુજી કે ના, મારો માર્ગ ઉદ્ધારના વાયદાઓનો નથી. હું તો તમને આ જન્મમાં એ નંદલાલને, એ યશોદોત્સંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું. મારે તમને ગોલોકમાં નથી મોકલવા, મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવવું છે. મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો, મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે. આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે. એટલે અહીંયા ઉદ્ધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે, મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો. મહાપ્રભુજી કે ના. જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને. સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે, પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા. જીવતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે છે. એ શ્રી મહાપ્રભુ છે. જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ. આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે. શું આ દુનિયા ભગવાને બનાવી હશે? શું ભગવાન જેવું કોઈ હશે આકાશમાં? અને જો ભગવાને બનાવી તો કોઈને સુખી ને કોઈને દુખી કેમ બનાવે? કેટલા પ્રશ્નો મનમાં હોય છે. જો આ પ્રશ્નો તમારા મનમાં હશે તો આ કથા તમારા માટે જ બેસી છે. આપણે ત્યાં કહેવાય કે જે વારની કથા તમે સાંભળો, શનિવારની કથા તમે આજે સાંભળો છો, તો તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા હોય અને એ દરમિયાન જેટલા અપરાધ થયા હોય, પાપ થયા હોય, દોષ થયા હોય, આજે શનિવારની કથા સાંભળો તો આજ સુધીના જેટલા શનિવારના અપરાધો હોય એ બળીને સમાપ્ત થઈ જાય. કે આજે જ બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે જ અનુભવ કરશો કે આ પોથીમાં બિરાજતા ભગવાન પોથીમાંથી નીકળી કર્ણના માધ્યમથી મારા હૃદયમાં આવીને બિરાજી ગયા. અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો 2 કારણથી મંગલાચરણ થાય. એક, જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે, એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય. અને બીજું, આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલે મંગલાચરણ કરાય. શાસ્ત્રોમાં 3 પ્રકાર મંગલાચરણના બતાવ્યા. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય, નમસ્કાર કર્યા હોય. ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય. અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો. તો ચર્ચાઓ ઘણી છે, સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે. મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો. તમે જેની ગાથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું છે, વર્ણન કરતા વ્यासजी बोलिया, देखो महत्व का शब्द है यहाँ पे रूपाय. यहाँ कोई निराकार ब्रह्म की आराधना नहीं बताई, અહીંયા કોઈ નિરાકાર બ્રહ્મની ઉપાસનાની વાત નથી. રૂપાય, મહાપ્રભુજીનું નામ છે ને સાકાર બ્રહ્મ વાદૈક. આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ સાકાર બ્રહ્મના ઉપાસક છીએ.
ઘણી વાર ભગવાન વિશે આપણે સાંભળતા હોઈએ, કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જ ઈશ્વર છો, અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? તો કે આ બધું જ સાચું છે. પણ ગીતાજીને પૂછીએ, ગીતાજીમાં ભગવાન સમજાવે છે, યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની વાત એ તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ આપણે કરીશું. અહીંયા રૂપાયની વાત છે. ભાગવતમાં કેવું ભગવાન છે, જેનામાં મન લગાડવું ન પડે, જેને જુઓ તો મન એનું થઈ જાય, એવા રૂપવાળા ઠાકોરજી છે. એની એક એક લીલાઓને તમે જોશો, એવો સુંદર છે. મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય. देखो व्यास जी प्रथम श्लोक में मंगलाचरण करते हैं. मंगल आचरण वही मंगलाचरण है. देखो मंगल उच्चारण, मंगल विचार, मंगल आचरण, अब तो मंगलाचरण ना अनेक प्रकार है. क्योंकि श्रीमद् भागवत એ સાધારણ કોઈ ગ્રંથ નથી, એ સાક્ષાત નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજીનું જ વાંગમય રૂપ છે. એટલે એમ ન માનતા કે તમે ભાગવત રૂપી ગ્રંથ લઈને શોભાયાત્રા કરીને આવ્યા. ના, તમારા માથે ઠાકોરજી બિરાજ્યા. અને જેમ વસુદેવજીના માથે ઠાકોરજી પધાર્યા તો કેવી બેડીઓ ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા, અને કારાગૃહમાં બંધાયેલા વસુદેવજી નંદગ્રહ સુધી પહોંચી ગયા. એમ આપણે બધા જ કાળના કારાગૃહમાં બંધાયેલા છે. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણેય બંધન તો દરેક જીવને છે. પણ એ કાળના કારાગૃહમાંથી કાઢવા માટે સ્વયં શ્રીનાથજી ભાગવતજીનું રૂપ લઈને આપણા ઘરે પધાર્યા, આપણા માથે પધાર્યા, અને આપણને કારાગૃહમાંથી કાઢી આ નંદ ગ્રહના આંગણે લાવીને રાખી દીધા. જેવો ભાવ નાથદ્વારા જાઓ ત્યારે રાખો, જેવો અહોભાવ નાથદ્વારામાં દર્શન કરતા હો ત્યારે રાખો, એવો જ અહોભાવ હવે શ્રીનાથ ધામના દ્વારમાં પ્રવેશ કરીએ ને તો એવા ભાવ સાથે જ પ્રવેશ કરીશું. જરાય ભાગવતજી અને શ્રીનાથજીમાં ભેદ નહીં જોઈએ. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, જે 12 અંગવાળા ઠાકોરજી છે એ જ 12 સ્કંદવાળા શ્રીમદ ભાગવત છે. ભગવાનને પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. એ જ ઠાકોરજીને નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો એ યમુનાજી બની ગયા. એ જ ભગવાનને પશુ રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ તો એ ગાય બનીને અવતરિત થયા આ ભૂતલ પર. એ જ પ્રભુને પક્ષી બનવાની ઈચ્છા થઈ તો એ ગરુડ બનીને પધાર્યા. એ જ પ્રભુને જ્યારે માનવ રૂપ ધારણ કરીને પધારવાની ઈચ્છા થઈ ત્યારે કૃષ્ણને રામ બનીને પધાર્યા. એ જ પ્રભુને જ્યારે મહાપ્રભુ આચાર્ય રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ તે શ્રી વલ્લભ રૂપે પધાર્યા. અને એ જ પ્રભુને જ્યારે ગ્રંથ રૂપે પધારવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત રૂપ ધારણ કરીને ભૂતલ પર પધાર્યા. આ એ જ ભગવાનનું નામાત્મક વાંગમય રૂપ છે. અને વાંગમય રૂપ છે એટલે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે. શ્રવણ ભક્તિ છે. મહાપ્રભુજી બંનેની સમાનતા કરે છે. જેમ 12 અંગ દ્વાદશાંગ વહી પુરુષ, જે શાસ્ત્ર કહે છે એ પરમ પરમાત્માને 12 અંગ છે. તો શ્રીમદ ભાગવત 12 સ્કંદ વાળા છે. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, જે કમર પર હાથ છે ને શ્રીનાથજી બાબાનો. આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, છાતીનો ભાગ. દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ
એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. જો ને પાછળ શ્રીનાથજી બાબા કેવા ઊંચો હાથ કરી બધાને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ. આ જ સ્વરૂપની ભાવના છે ને. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો ને, અપરાધ કર્યો ઋષિનો કે 7મા દિવસે મૃત્યુ તક્ષક આવીને દંશ દેશે. આ ભાગવતની કથા શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. આ ભાગવતની કથા એ શંકામાંથી કાઢીને સમાધાન સુધી લઈ જનારી કથા છે. આ ભાગવતની કથા પ્રશ્નથી શરૂ થઈ કૃષ્ણમાં વિરામ પામનારી કથા છે. પ્રારંભ તો શ્રાપથી થશે. અને એટલે મને ઘણીવાર એમ થાય, અર્જુન કરતા આજના વ્યક્તિને ગીતાની વધારે જરૂરત છે. એને તો એકવાર મોહ જાગ્યો, આપણને તો વાતે વાતે મોહ જાગે છે. મને આજે એમ થાય કે પરીક્ષિત કરતા આપણને વધારે ભાગવતની આવશ્યકતા વધારે છે. કારણ કે પરીક્ષિત રાજાને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળે છે એટલા શ્રાપ આપતા જાય છે. એ પેલાને તો એક જણાનો શ્રાપ લાગ્યો, આપણને તો કેટલા લોકોના શ્રાપ લાગે, જાણતા અજાણતા. ક્યાંક પરીક્ષિત મહારાજ કરતા આપણને ભાગવતની વધારે આવશ્યકતા છે. સમય જતાની સાથે ગ્રંથો અને શાસ્ત્રોની મહત્તા ઘટતી નથી, એમની મહત્તા વધે છે. તો ઘણી વાર લોકોને એમ થાય, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, હવે ભાગવતનું આજના 21મી સદીમાં શું, હવે આટલા સમય વ્યતીત થઈ ગયા, હવે ગીતાજીની શું જરૂરિયાત? આટલો સમય વ્યતીત થયો, દુનિયા બદલાઈ, પણ શું ક્રોધ જતો રહ્યો? લોભ જતો રહ્યો? ઈર્ષા જતી રહી? દ્વેષ જતો રહ્યો? પહેલા કરતા વધ્યું હોય એવું નથી લાગતું? જો આપણને એમ લાગે કે જેટલી સ્કૂલો વધશે એટલું સુખ વધશે, જેટલી હોસ્પિટલો વધે એટલું સમાજમાં સુખ વધશે, જેટલી બેંકો વધે એટલું વધશે. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી કોર્ટ છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. પણ આપણા દાદાના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતો એ આજે આપણા ચહેરા પર છે. ક્યાંક એવું નથી લાગતું કે આજના વ્યક્તિને આ શાસ્ત્રોની વધારે આવશ્યકતા છે? ક્યાંક પ્રગતિ સાધવામાં સદગતિ આપણે બધા ચૂકી ગયા હોઈએ. કેટલા પ્રશ્નો મનમાં હોય છે. શું આ દુનિયા ભગવાને બનાવી હશે? શું ભગવાન જેવું કોઈ હશે આકાશમાં? અને જો ભગવાને બનાવી તો કોઈને સુખી ને કોઈને દુખી કેમ બનાવે? આવો ભેદભાવ કેમ કરે? જો ભગવાને જ બનાવી તો આવો ભેદભાવ કેમ? આમ જુદાપણું કેમ? આ અમારો શ્રીનાથજી બાબા એ પ્રત્યેક જીવને ઊંચો હાથ કરીને પોતાના શરણમાં બોલાવે છે. આવ આવ આવ. અને જીવ શરણમાં આવે ને ત્યારે જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને મુઠ્ઠીને કમર પર રાખી અંગૂઠો બહાર કાઢે. એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. આ ભાવ શ્રીનાથજીના સ્વરૂપનો છે ને. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત. ઊંચો હાથ કરીને શ્રીજી બોલાવે છે. તો આ સાક્ષાત શ્રીનાથજી બાબા શબ્દનું રૂપ ધારણ કરી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે કહી દઉં કે આજે જ બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે જ અનુભવ કરશો કે આ પોથીમાં બિરાજતા ભગવાન પોથીમાંથી નીકળી કર્ણના માધ્યમથી મારા હૃદયમાં આવીને બિરાજી ગયા છે. આ જ યાત્રા છે 7 દિવસની. પ્રભુ આજે નીકળ્યા તમારા સુધી આવવા માટે અને શબ્દનું રૂપ ધારણ કરી. જો ભગવાનના અનેક અવતારો છે, અનેક અવતાર. જેવા અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની જાય છે. બલિ પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ બની જાય છે. જેવા અસુર એવા અવતાર. તો કે ભગવાનને વાંગમય અવતાર કેમ લેવો પડ્યો? આટલા અવતારો તો છે. તો કે અહીંયા અસુર શબ્દમય છે. કોણ અસુર છે?
તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ એ શબ્દમય છે. 7મા દિવસે મૃત્યુ, અને એ શબ્દ શ્રાપ રૂપ અસુરને મારવા માટે ભગવાન ભાગવત રૂપી વાંગમય અવતાર ધારણ કરે છે. કારણ કે અસુર વાંગમય છે તો અવતાર પણ વાંગમય. આવી દિવ્ય કથા ને ગાથા છે વૈષ્ણવો. શાસ્ત્ર એમ કહે છે આ ભાગવત એવું પુણ્ય કર્મ છે કે શાસ્ત્રોમાં જેટલા પુણ્યો બતાવવામાં આવ્યા છે એમ થાય કે આ જુદા જુદા પુણ્ય જીવનભરમાં ક્યારે પૂરા થશે? કોઈ એક એવું પુણ્ય ખરું કે જે હું કરું અને સમસ્ત પુણ્યોના મને ફળ મળી જાય? તો કે હા, ભાગવત એવું સત્કર્મ છે. કેવલ ભાગવત કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા સમસ્ત પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય છે. એમ કહેવાય છે કે જ્યાં ભાગવત બિરાજમાન હોય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરે છે. એટલે કે તમે કેવલ ભાગવતની પરિક્રમા કરો તો ભારત વર્ષના જેટલા તીર્થો છે એ સમસ્ત તીર્થોની યાત્રાનું પુણ્ય તમને મળે છે. એવો મહિમા ભાગવતનો છે. તમને એમ થાય કે હું 24 અવતારના મંદિરની યાત્રા કરવા જાઉં તો કેટલાય મહિના નીકળી જાય ને કદાચ 24 અવતારના મંદિર નાય મળે. પણ એક ભાગવતની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરની યાત્રાનું પુણ્ય મળે છે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ જ્યાં ભાગવત બિરાજમાન થાય ત્યાં આવીને ઉપસ્થિત થઈ જતા હોય છે અને એક જ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે અહીંયા બેસીને જે કાંઈ પણ સંકલ્પ જીવ કરે નિશ્ચિત ભાગવત એવું કલ્પ વૃક્ષ છે, એના સકલ મનોરથો પૂર્ણ થતા હોય છે.